પેટ્રોલ અને ડીઝલ માટે લાગેલી આ લાઈનો ક્યારે પૂર્ણ થશે? શું આમ જ ચાલ્યા કરશે કે પછી પરિસ્થિતિઓ નોર્મલ થશે? તો આજે વિશેષ આ જ વાત કરવી છે આજના વિડીયોમાં કે આજે સરકારના મંત્રીશ્રીએ જાહેરાત કરી મુજબ 40% જથ્થો છે પેટ્રોલ અને ડીઝલનો, અને છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લોકોની અને ખાસ તો વિશેષ ખેડૂતો ડીઝલ લેવા માટે ભટકે છે, પણ એમને ડીઝલ મળતું નથી. ખૂબ જ વિચારવા જેવી પરિસ્થિતિ છે કે કોવિડ જેવી મહામારી હતી એ વખતે પણ બે વસ્તુ એવી છે જેમાં આજ સુધી કટોકટી નથી પડી, આજ સુધી તકલીફ નથી પડી. એક છે વ્યસન અને બીજું છે ફેશન. આ બે વસ્તુમાં ક્યારે લાઈનો જોઈ? બીડી, તમાકુ, ગુટખા, હા, કાળા બજારી કરી છે કરવા વાળા, ખૂબ કમાયા છે, પણ અછત નથી થઈ. ફેશનની વસ્તુઓ માટે, ફેશનની સામગ્રી માટે પણ આજ સુધી લાઈનો નથી લાગી. તો પછી શા માટે આ દેશને અનાજ આપવા વાળો ખેડૂત, આ દેશને અન્ન પૂરું પાડવા વાળો ખેડૂત આજે ડીઝલ માટે લાઈનોમાં ઉભો છે? અને લાઈનોમાં ઉભો છે તો અલગ વાત છે, જ્યારે પણ પેટ્રોલ પંપ પર ડીઝલનું ટેન્કર પહોંચે છે ત્યારે ખેડૂતોને જરૂર મુજબ ડીઝલનું વિતરણ કરવામાં નથી આવતું. 2-3 દિવસથી ચાલી રહ્યું છે. ઘણા બધા પેટ્રોલ પંપ પર ખેડૂતો હોબાળો કર્યો છે, ધમાલ થઈ ગઈ. તો આ બધું શા માટે થઈ રહ્યું છે? આપણે ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે કે આપણે આજ સુધી વ્યસન અને ફેશનની વસ્તુઓમાં તકલીફ નથી પડી, તો શા માટે પેટ્રોલ અને ડીઝલ માટે છે? સરકાર તરફથી જે પ્રયાસો થઈ રહ્યા છે એ થશે. સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યારે ખુલશે આપણા હાથમાં નથી. વૈશ્વિક લેવલના મુદ્દાઓ આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે તો માત્ર આપણા સરાઉન્ડિંગ, આપણી આજુબાજુનું આપણું વર્તમાન છે. આપણે આપણા વર્તમાનને પેટ્રોલ ડીઝલનો ખોટો વપરાશ બંધ કરીશું. અને પેટ્રોલ પંપના માલિકોને પણ વિનંતી છે કે પેટ્રોલ આવે, ડીઝલ આવે તો પ્રથમ ખેડૂત મિત્રોને સાચવો. અને આપણે સૌ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, આપણે સૌ નક્કી કરીએ કે આપણે પણ આપણા વાહનો જરૂર પૂરતા ઉપયોગ કરીએ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. અને એ જે ડીઝલ છે એ આપણા ખેડૂતોના ભાગ આવે, કારણ કે ખેડૂતો સુરક્ષિત હશે, ખેડૂતોને પૂરતું ડીઝલ મળશે, એ સારી રીતે પાક ઉપજાવી શકશે. બાકી અત્યારે આપણે સાંભળીએ છીએ કે ઘણા બધા હાલની જનરેશનના લોકો ખેતીના વ્યવસાય છોડીને બીજા જુદા જુદા વ્યવસાયમાં જોડાય છે. તો આ બધા વાતાવરણ અંતે એક સમય એવો ના આવે કે આ બધી પરિસ્થિતિઓ જોતા કોઈ ખેતી કરવા તૈયાર જ ના. થોડુંક વિચારજો. અને આજનો જે વિડીયો છે આપણે આપણા ખેડૂતોને સમર્પિત કરીએ છીએ, કારણ કે ખૂબ જ પીડાઈ રહ્યા છે. એમને જરૂરિયાત પૂરતું ડીઝલ આપવામાં આવતું નથી. ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ પર જથ્થો પૂરતા પ્રમાણમાં નથી, અથવા તો જથ્થો આવે છે તો લોકોને વિતરણ બરાબર નથી થતું. શું પ્રશ્ન છે? આપને શું લાગે છે? કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? વૈશ્વિક લેવલના મુદ્દાઓ આપણા હાથમાં નથી. ક્યારે સમાધાન થશે, ક્યારે પરિસ્થિતિ નોર્મલ થશે, આપણા હાથમાં નથી. આપણા હાથમાં છે આપણું વર્તમાન. અને આપણે આપણા ખેડૂતોને કઈ રીતે સાથ સહકાર આપી શકીએ, આપનું મંતવ્ય જરૂર જણાવજો. વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરો. અને આપને શું લાગે છે આ પરિસ્થિતિમાં આપણે શું પગલાં લેવા જોઈએ, જરૂર જણાવજો. ખૂબ ખૂબ આભાર.